કુરુક્ષેત્રના મેદાનમાં 17 દિવસ પતી ગયા છે, 18મો દિવસ છે. અને એમ કહેવાય છે કે ભીમે દુર્યોધનને આપણે ઓલા ખાંડની ને દસ્તામાં આદુને આમ કેમ આખે આમ ખાંડી નાખી, એમ આખો ખાંડી નાખ્યો છે. દુર્યોધન એમ કહેવાય કાદવની અંદર લથપથ લોહી લોહાણ થઈ ગયું છે, પણ દુર્યોધનના પ્રાણ નીકળતા નથી. છેલ્લે આ પક્ષમાં કેવલ પાંડવો હતા અને એમના પુત્રો હતા અને એમના જે પણ સેના અને સેનાના જે મુખિયા હતા એ જીવિત હતા. અને આ પક્ષમાં અશ્વત્થામા, કૃપાચાર્ય અને છેલ્લે દુર્યોધનના હજી પ્રાણ રહ્યા. અશ્વત્થામા જાય છે, પ્રશ્ન કરે છે કે મિત્ર, એવી કઈ વાત છે જેના કારણે તારું પ્રાણ આમ દુભાઈ રહ્યો છે અને પ્રાણ નીકળતા નથી? દુર્યોધન કહે છે 17 દિવસ પહેલા યુદ્ધ પ્રારંભ થયું, અમે 100 ભાઈ હતા, એક પણ ભાઈ મારો બચ્યો નથી. અને મારા શત્રુના કેવલ 5 ભાઈ હતા મારા શત્રુ, અને એ 5 હજી જીવતા છે. દુર્યોધનને પોતાના 99 મરી ગયા એ દુઃખ ઓછું છે, પણ પાંડવો 5 હજી જીવતા છે એ દુઃખ વધારે છે. એ દુર્યોધન. અશ્વત્થામા કહે છે કાંઈ વાંધો નહીં, તે મને પહેલા જ સેનાપતિ બનાવ્યો હોત તો હું તારું યુદ્ધ ત્યાં જ પતાવી દઉં, પણ આજે એક દિવસ માટે તું મને સેનાપતિ બનાવો, જો હું તારું કાર્ય પૂર્ણ કરું છું. અશ્વત્થામા જાય છે, રાત્રે ભગવાનની લીલા, ભગવાન દ્વારિકાધીશ યુધિષ્ઠિર આદિ પાંડવોને કહે છે આજે આપણે વિજય થયા છે તો આપણે તો એ લોકોના શિબિરમાં રહેવું જોઈએ, આપણે આપણા શિબિરમાં ન સુવાય. કથા આપણને જાણીતી છે. રાત્રિના સમયે એ નિર્દહી અશ્વત્થામા પાંડવોના શિબિરમાં જાય છે અને શિબિરમાં જઈને શિખંડી જે એમને મળ્યા એ બધાને તો એ બતાવી જ દે છે, મારી નાખે છે. બધા સૂતા હતા, કોઈની પાસે શસ્ત્ર નહોતા. અને છેલ્લે પાંડવોના કક્ષમાં જઈને દ્રૌપદીના 5 જુવાન છોકરાઓ સૂતા હતા, એને એ મારી નાખે છે. એને એમ કે આ બધા પાંડવો છે. આપણે ઓલા ધોબીને અથવા ઇસ્ત્રી વાળાને કેમ આમ પોટલો બાંધીને કપડા બધા ભરીએ, એમ એક પોટલામાં એના મોઢા ભર્યા છે અને પોટલો લઈને દુર્યોધન પાસે રાખે છે. દુર્યોધનને વિશ્વાસ નથી આવતો, આ શક્ય જ નથી. દુર્યોધન આમ માથું અડે છે, માથું અડવા જાય ત્યાં તો એ માથું આમ ફાટી જાય. એટલે એ કહે છે કે આ પાંડવો નથી. જોવે છે તો પાંડવોના 5 દીકરા, એક માં દ્રૌપદી જેના 5 જ દીકરા હતા, એ 5 દીકરા. દુર્યોધન કહે છે અરે મૂર્ખ, અમારા તો કોઈ વધ્યા નહીં, અમે તો કોઈ બચ્યા નહીં. અને પાંડવોના પક્ષમાં તો ધર્મ હતો. યુધિષ્ઠિર એના દીકરાઓને કહેતો જાત કે અમારા પછી આ તમારા મોટા પપ્પા હતા, આ તમારા કાકા હતા, આ આપણા બધા કુટુંબી છે, આની પાછળ શ્રાદ્ધ કરજો, આની પાછળ નારાયણ બલિ કરજો, આની પાછળ પ્રેત બલિ કરજો, આની પાછળ તો કે પીપળે જળ ચડાવજો, પિંડદાન કરજો. અમારી પાછળ કોઈ જળ ચડાવવા વાળું અને પિંડદાન કરવા વાળું પણ તે બાકી ન રાખે. અને દુર્યોધનના પ્રાણ છૂટી જાય છે. અશ્વત્થામા સમજી ગયો કે હવે હું બચીશ નહીં. શું કામ? તો કે અર્જુનને અને ભગવાન કૃષ્ણને ખબર પડશે એટલે એ બંને મને મૂકશે નહીં. અહીં સવાર પડે છે, શિબિર તરફ આવે છે અને જ્યાં પાંડવો શિબિર તરફ આવે છે ત્યાં જ પાંડવોના કક્ષમાંથી રોતા રોતા દ્રૌપદી બહાર આવે છે. હજી તો ભરી સભામાં દુશાસને એના વાળ ખેંચ્યા હતા અને જે અપમાન કર્યું હતું એ અપમાન હજી તો ભૂલી હતી. દુશાસનના લોહીથી પોતાના વાળ તો હજી ધોયા હતા.
અને હજી તો હરખના દિવસો આવ્યા હતા કે હાસ, ત્યાં એને સવારમાં દ્રૌપદીએ શું જોયું કે મારા 5 દીકરા, કોઈના શરીરમાં આજે ધડ નથી. અર્જુન અને ભગવાન કૃષ્ણને જોઈને દ્રૌપદી ઢળી પડે છે, રડવા માંડે છે. બંને સમજી જાય છે કે કાંઈક એવું થયું છે. આ દ્રૌપદી છે, સતી છે, પરમ શક્તિ જગદંબા છે, જેણે આટલા વર્ષો સુધી વનમાં કોઈ દિવસ અમારી સાથે એમણે રડી નથી, અમને આશ્વાસન આપ્યું છે, યુદ્ધના મેદાનમાં જવા અમને પ્રોત્સાહિત અને ઉત્સાહિત કર્યા છે. આ આમને ન રડે. કાંઈક એવું થયું છે કે જે આપણાથી પણ નહીં જોવાય. ખબર પડી કે અશ્વત્થામાએ રાત્રિએ 5 દીકરાઓને મારી નાખ્યા છે. અર્જુન પ્રતિજ્ઞા કરે છે, અને અર્જુન પ્રતિજ્ઞા કરીને રથમાં બેસવા જાય પહેલા તો દ્વારિકાધીશ રથની લગામ હાથમાં લઈને બેસી જાય છે. કોઈક દિવસ ભગવાનના ભરોસે જીવીને તો જુઓ યાર. આપણે આપણામાં જ એટલા પોરવાઈ ગયા છે કે ભગવાનના ભરોસે જીવી જ નથી શકતા. પાંડવો ભગવાનના ભરોસે જ હતા. હજી તો અર્જુન રથમાં બેસે પહેલા તો ભગવાન એના રથમાં બેસી જાય, રથની લગામ લઈ લે અને અશ્વત્થામાની પાછળ દોડે છે. અશ્વત્થામાને ખબર પડે અહીંયાથી બ્રહ્માસ્ત્ર છોડે છે. ભગવાન કહે છે આ બ્રહ્માસ્ત્રની સામે અર્જુન તારે બ્રહ્માસ્ત્ર છોડવું જ પડશે. અર્જુન પણ બ્રહ્માસ્ત્ર છોડે છે. 2 બ્રહ્માસ્ત્ર અથડાય છે. ભગવાન કહે છે જો આ અથડાશે તો બહુ મોટો પ્રલય થશે, સૃષ્ટિને હાનિ પહોંચશે, અને હજી સૃષ્ટિમાં પ્રલયનો સમય નથી આવ્યો. અર્જુન આ બ્રહ્માસ્ત્ર તું વાળી લે. અર્જુને પોતાનું બ્રહ્માસ્ત્ર તો વાળ્યું, અશ્વત્થામાને કહ્યું, પણ અશ્વત્થામાથી વળ્યું. બાણ ચલાવતા આવડતું તું, પાછું લેતા નહોતું આવડતું. અર્જુને એમનું બાણ પણ લઈ લીધું. અશ્વત્થામા પકડાઈ ગયો. અશ્વત્થામાને પકડીને એ જેનો અપરાધી હતો એવી મા પાસે લઈ આવ્યા છે. આ વાત ભીમને ગમી. ભીમને થયું કે હવે જો કાંઈક નવું થશે આને ત્યાં જ પતાવી દેવાય ને આને મારીને પછી લઈ આવાય કે જો આ. અને ભીમે જેવું વિચાર્યું ને એવું જ થયું. જેમ અશ્વત્થામા આવ્યો અને અર્જુન એને દંડ દેવા જાય છે, ત્યાં દ્રૌપદી કહે છે મુચ્યતામેષા બ્રાહ્મણો નિતરામ ગુરુઃ. હે અર્જુન, આમને છોડી દો. મુચ્યતામ, આને માફ કરી દો, આને મૂકી દો, જવા દો આને. બધા જોતા રહ્યા. ભગવાનને પણ ખબર હતી દ્રૌપદી આ નહીં થવા દે. દ્રૌપદી કહે છે આ બ્રાહ્મણ છે, ની હત્યા ન કરાય. બ્રહ્મ હત્યાથી દેવતાઓનો રાજા ઇન્દ્ર પણ નથી બચ્યા. આ બ્રાહ્મણ છે, એની હત્યા ન થાય. અરે આ તમારા ગુરુના શિષ્ય નહીં, આ ગુરુના પુત્ર છે. અને આ ગુરુનો પુત્ર તમારા માટે ગુરુ ન હોય ત્યારે ગુરુ સમાન હોય. આ તમારા ગુરુ છે. કદાચ આ બ્રાહ્મણ પણ ન હોત, કદાચ આ ગુરુ પણ ન હોત, ગુરુનો પુત્ર પણ ન હોત, તો પણ હું કહું છું અર્જુન આને છોડી દે. શું કામ? મારા 5 દીકરા હતા, 5 દીકરા વયા ગયા, પણ મારી પાસે તમારો સહારો છે. માં કુંતા પાસે તમારો સહારો હતો. જ્યારે રાજા પાંડુ ગયા પણ તમે હતા એટલે માં કુંતા જીવી ગયા. આજે મારી પાસે મારા દીકરા નથી, પણ તમે છો, મારા પતિ છે એટલે અમે જીવી જાશું. ગાંધારી પાસે એમના દીકરાઓ નથી, પણ રાજા ધૃતરાષ્ટ્ર છે, એના પતિ છે એટલે એ જીવી જશે. પણ તમારી જે ગુરુ માતા છે એમના પતિ દ્રોણાચાર્ય પણ નથી, અને જો અશ્વત્થામાને તમે મારી નાખશો તો એમનો પુત્ર પણ નહીં રહે. એટલે એમનો
પુત્ર પણ ન રહે અને સ્વામી પણ ન રહે તો એ માં જીવી નહીં શકે, એ સ્ત્રી જીવી નહીં શકે. આજે હું માં છું, મારા પણ 5 દીકરા ગયા છે, વેદના મને પણ થાય છે. એક માના દીકરા ગયા, કોઈક માની વેદના દુભાય નહીં, કોઈક માને હવે રડવા ન દો, એને મૂકી દો. ભગવાનને પ્રશ્ન કર્યો. ભગવાન કહે છે કે દ્રૌપદીની વાત સત્ય છે, પણ મારા સાક્ષીએ જો આવું કર્મ થયું હોય અને બ્રાહ્મણ જે સૌથી મારું મુખ છે, સૌથી પ્રિય વર્ણ છે, અને જો એ આવી ભૂલ કરે અને એને માફ કરી દેવામાં આવે તો સમાજ આવતીકાલે કંઈક ખોટો આનો સંદેશ જશે, સમાજમાં ખોટી ભ્રમતા ફેલાશે. બ્રાહ્મણ છે એને ચોક્કસ એની હત્યા ન થાય, પણ અર્જુન તારી પ્રતિજ્ઞા પણ ટકવી જોઈએ અને દ્રૌપદીનું વચન પણ ટકવું જોઈએ. એનું શિખાનું છેદન કરી કાઢો. એનું મણી લઈ ગઈ, નાગમણી જે એમને પ્રાપ્ત થયું હતું લયું અને શિખાનું છેદન કરી કાઢ્યું. એટલે બ્રાહ્મણની હત્યા સમાન એનું જીવન થઈ ગયું. અહીં અશ્વત્થામાએ જે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, એ બ્રહ્માસ્ત્ર જે પાંડવોને મારવા છોડ્યું હતું, એ તો અર્જુને પાછું વાળ્યું. પણ બ્રહ્માસ્ત્રને એકવાર તમે જે આજ્ઞા કરો ને, એ કોઈ દિવસ પણ નિષ્ફળ થતી નથી. બ્રહ્માસ્ત્રની મહિમા છે. સુંદરકાંડમાં એટલા માટે જ હનુમાનજી જ્યારે મેઘનાથજી બ્રહ્માસ્ત્ર છોડે છે તો એને નમસ્કાર કરે છે અને એમાં બંધાઈ જાય છે. શું કામ? કારણ કે બ્રહ્માસ્ત્રની મહિમા ઘટવી ન જોઈએ. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, પાંડવોનો વંશ આખો બચવો ન જોઈએ. એટલે એક વંશ, એક બીજ જે અભિમન્યુ ની ઘરવાળી ઉત્તરા હતી, એના ગર્ભમાં હતું. એના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર જાય છે. ભગવાન હવે પોતાના રથ પર ચડે છે અને જ્યાં રથ પર ચડવા જાય છે ત્યાં એમ કહેવાય છે કે ઉત્તરા પોતાના શિબિરમાંથી બહાર આવે છે અને ભગવાનના પગ પકડી લે છે અને ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. પાહી પાહી મહાયોગિનમ દેવે દેવે જગત્પતે નાન્યાદ્વયં પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ અભિદ્રવતી મામીશા સરસપ્તાયશો વિભો કામં દહન્તુ માનાથ મામે ગર્ભો નિપાત્યતા. હે પ્રભુ, હે જગત પિતા, હે જગદીશ્વર, મારા ગર્ભની રક્ષા કરો. મારો પુત્ર જશે એ વાતનું મને દુઃખ નથી, પણ લોક કહેશે કે ભગવાન હતા તોય તમારો વંશ ન વધ્યો. પાંડવોએ ધર્મનો જ આશરો લીધો છે, પાંડવોએ તમારો જ સહારો લીધો છે, અને જો એનો વંશ નહીં વધે તો આગળ ધર્મ અને ભગવાન ઉપરથી લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ ઓછો થઈ જશે. મારા ગર્ભમાં જે પીડા છે એ અગ્નિની પીડાને શાંત કરો. ભગવાન સાવ સૂક્ષ્મ સ્વરૂપે, અંગૂઠા સ્વરૂપે એના ગર્ભમાં પ્રવેશ કરે છે અને બ્રહ્માસ્ત્રને વાળે છે. એમ કહેવાય છે કે ઉત્તરા એ શ્રેષ્ઠ માતા છે. ઉત્તરા કેવલ એક એવી માં છે કે જેના ગર્ભમાં એક જ સમયે ભગવાન અને ભક્ત બંને છે. કયાદુના ગર્ભમાં પ્રહલાદ જેવા શ્રેષ્ઠ ભક્ત હતા. સુનીતિના ગર્ભમાં ધ્રુવ મહારાજ જેવા શ્રેષ્ઠ ભક્ત હતા. દેવકીજીના ગર્ભમાં અને કૌશલ્યાના ગર્ભમાં ભગવાન હતા. પરંતુ ઉત્તરાના ગર્ભની અંદર તો ભગવાનનો ભક્ત પરીક્ષિત પણ હતા. અને એમ કહેવાય છે દ્વારિકાધીશ પણ એ જ સમયે ત્યાં પ્રવેશ કરીને પરીક્ષિતને બચાવે છે.